Hallelujah. Praise the Lord. Good evening. સારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. હા, પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો અને પ્રભુ ઈસુ તમારી સંભાળ લો, કાળજી લો. પ્રભુ ઈસુ નવા માસમાં આજની પહેલી સાંજમાં તમારા ખભા પર હાથ મૂકીને તમને હિંમત આપો, બળ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણું તારણ ઈશ્વર છે અને આપણે તેમના પર ભરોસો રાખવાનો છે અને આપણે બીવાનું નથી. જેમ આપણી પાસે આ માસનું વચન છે, યશાયા 12:2, ઈશ્વર મારું તારણ છે, હું તેમના પર ભરોસો રાખીશ અને બીસ નહીં. પરમેશ્વર મેરા उद्धार है, मैं भरोसा रखूंगा और न थरथराऊंगा. हालेलुया. God is the one who saves me. I trust him and I am not afraid. Praise the Lord. પ્રભુની સ્તુતિ થાવ. આજે સાંજના સમયે પણ ગભરાઈએ નહીં, બીએ નહીં, આનંદ કરીએ. જો સવારમાં આપણે પ્રભુની પાસે માંગ્યું છે કે પ્રભુ, આ માસમાં તમારા વચન પ્રમાણે તમે અમને આગલો અને પાછલો વરસાદ જેમ આપવાનું વચન છે એ પ્રમાણે અમે કબૂલ કરીએ છીએ કે ગયા માસના અને નવા માસના આશીર્વાદોથી અમારું ઘર, અમારું પરિવાર, અમારું જીવન છલકાઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ, ઉભરાઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હાલેલુયા. અને પ્રભુ જે આપણી પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છે અને જે કદી પણ તમારી કે મારી પ્રાર્થનાઓની અવગણના કરતા નથી, એ ઈશ્વર, એ પ્રભુ તમને અને મને સહાય કરશે અને મદદ કરશે. અને ઈશ્વર આપણા જેવા મનુષ્ય સ્વભાવના નથી કે જે જૂઠું બોલે અથવા બોલીને ફરી જાય. હાલેલુયા. વાલા મિત્રો, હિંમત રાખીએ, બળવાન થઈએ અને પ્રભુ પર ભરોસો રાખતા શીખીએ. હા, દરેક સંજોગોમાં અને દરેક પરિસ્થિતિમાં. હાલેલુયા. આજે બરાબર એક માસ પૂરો થશે મારા પિતા વગરના જીવનના દિવસોનું. અમારા કુટુંબની અંદર જે અમે દિવસો પસાર કર્યા એ તેમના વગરના એક માસ પૂરો થયેલો છે અને પ્રભુએ અદ્ભુત રીતે અમને બચાવ્યા છે, સંભાળ્યા છે, હિંમત આપી છે. અને એ ભરોસો અને વિશ્વાસ સાથે હું તમને કહું છું કે તમને અને મને બચાવનાર પ્રભુ છે, તમારી અને મારી વચ્ચે છે, આપણા ઘરોમાં છે, આપણા કુટુંબમાં છે, આપણા પરિવારમાં છે. હાલેલુયા. પ્રભુને આપણા જીવનમાં, આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં કામ કરવા દઈએ. આપણે પ્રભુની પાસે જઈએ. જેમ યાકૂબના પત્રમાં આપણે વાંચીએ છીએ કે તમે દેવની પાસે જાઓ એટલે દેવ તમારી પાસે આવશે. હાલેલુયા. પ્રાર્થનાઓ દ્વારા, સ્તુતિ આરાધના દ્વારા, સંગતો દ્વારા, ઘરમાં પ્રાર્થનાની વેદી બાંધીને, પ્રાર્થનાની સાંકળ શરૂ કરીને, સ્તુતિ આરાધના કરીને, વચનો સાંભળીને, વચનો વાંચીને આપણે વધારે મજબૂત બનીએ, પ્રભુની નજદીક જઈએ. અને હું તમને સાચે જ કહું છું, એવી રીતના પ્રભુ પાસે જયા પછી આશીર્વાદિત થયા વગર તમે કે હું રહેવાના નથી. હાલેલુયા. તમે કે હું રહેવાના નથી. વાલા મિત્રો, ખરેખર તમને કહું છું કે એ ઈશ્વર છે, પ્રભુ છે, જેઓ એમના પર ભરોસો રાખે છે તેઓ કદી લજવાશે નહીં. જો 49 યશાયા 49 અને 23ની કલમમાં વચ્ચેના ભાગમાં જોશો તો ત્યાં લખ્યું છે, હું યહોવા છું અને મારી રાહ જોનાર લજવાશે નહીં. અને તમે અને હું રોજ સવારે આપણા ઈશ્વર પર આપણે ભરોસો રાખીએ છીએ. જેમ એક ચાકર પોતાના શેઠની તરફ પોતાની મજૂરીને માટે, વેતનની માટે હંમેશા દ્રષ્ટિ રાખે છે, એમ આપણે પ્રભુના બાળકો, તેમના મજૂરો, તેમના તરફ આપણે દ્રષ્ટિ રાખીએ છીએ. હાલેલુયા. અને એ બાબત ચોક્કસ હું વિશ્વાસ સાથે કહું છું કે તેમણે નોંધમાં રાખી છે. હાલેલુયા. તે તમને અને મને પડવા દેશે નહીં. જે તમને અને મને પડવા દેશે નહીં.
ઇર્મિયા પ્રબોધકનું પુસ્તકમાં જો 11 અને 7 કલમ વાંચીએ તો ત્યાં લખ્યું છે, ઓબે માય વોઇસ, મેરી બાત સુનો, મારું સાંભળો, મારું વચન સાંભળો. ભલા મિત્રો, જ્યારે આપણે તેમને સાંભળીશું તેઓ આપણી સાથે વાત કરશે. હાલેલુયા. સાચે જ વાલા મિત્રો, તેઓ તમને કે મને છોડીને જશે નહીં. તેઓ તમને કે મને મૂકી દેશે નહીં. પણ વિશ્વાસ રાખવાનું કામ તો આપણું પોતાનું છે. ખાલી સારા સમયમાં નહીં, પણ દરેક એવી પરિસ્થિતિમાં જે દુઃખ આપનાર છે, તકલીફ આપનાર છે, આપણા આનંદની વિરુદ્ધની છે, ઈશ્વરની યોજનાથી આપણને વિરોધમાં લઈને દુઃખી કરે છે. એવી પરિસ્થિતિઓમાં કે જ્યારે આપણે નબળા પોતાને સમજતા હોય, માનતા હોય, નબળા પડી ગયા હોય, દુઃખી હોય, હતાશ હોય, નિરાશ હોય, એવા સમયે પણ પ્રભુ પર આધાર રાખીને, ભરોસો રાખીને આગળ વધવાનું છે. દુઃખી થઈને નિરાશ થવાનું નથી. ગીત શાસ્ત્ર 140:12 કહે છે, યહોવા તો દુઃખીની દાદ સાંભળશે. હાલેલુયા. અને આગળ વાંચશો તો લખ્યું છે, ગરીબનો હક પર જાણવશે. તમને લાગશે આટલા બધા લોકોની વચ્ચે પ્રભુ મારું સાંભળશે? ગિદિયોન કે જેવું સૌથી નાનો, નબળો, ગરીબ, પણ વાલા મિત્રો, પ્રભુ એના દ્વારા હજારો લોકોને, તેમના શત્રુઓને મરાવ્યા, જીત અપાવી. આજે પોતાને તમે નાનો, હલકો ગણશો નહીં. પ્રભુનું વચન કહે છે, તમે મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન છો. કેવા છો? મૂલ્યવાન. અને હું કહું છું, બીસો નહીં. ઈશ્વર મારું તારણ છે, હું તેના પર ભરોસો રાખીશ. એમ સતત વચનને કબૂલ કરીએ અને બીસ નહીં. અને આપણું તારણ થયા વગર, આપણી પરિસ્થિતિમાં સહાય પ્રાપ્ત કર્યા વગર તમે અને હું રહેવાના નથી. હા, હું જાણું છું, ઘણીવાર અઠવાડિયા પસાર થઈ જાય છે, પણ કંઈ પણ સારું દેખાતું નથી. જાણે એવું લાગે આપણી પ્રાર્થનાઓના આપણને ઉત્તર મળતા નથી. પણ મારા મિત્રો, બીએ નહીં, ગભરાઈએ નહીં, હતાશ ના થાય, દુઃખી ના થાય. તેઓ આપણા જેવા મનુષ્ય સ્વભાવના નથી. હમણાં થોડી વાર પહેલા જ કીધું, આપણે વિશ્વાસથી તેમની પાસે જઈએ. એ વિશ્વાસ કે જે લોહીવાળી સ્ત્રીએ રાખ્યો. જો હું તેના છપ્પાની કોર નડકીશ તો જબ્બાની કોરને આપણે પણ એ વિશ્વાસ રાખીએ. મેં પ્રાર્થના કરી છે, પ્રભુને વિનંતી કરી છે, મારા પ્રભુની આગળ હું નમી ગઈ છું, મારા પ્રભુની આગળ હું નમી ગયો છું. મેં વિશ્વાસથી તેમને હાક મારી છે અને હવે મારું ભલું થયા વગર રહેશે નહીં. સર્વ પ્રકારની રૂકાવટ તૂટશે. પ્રભુજી મારા તારણહાર છે, મારા આધાર છે, મારા મુક્તિદાતા છે. મને બચાવશે, સંભાળશે અને મારી સર્વ અરજો ગરજો પૂરી પાડશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ એક નાની પ્રાર્થના સાથે નવા માસની પ્રથમ સાંજમાં તેમની આગળ
નમી જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આભાર માનતા માનતા સ્તુતિ કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ તમને થેન્ક યુ કહીએ છીએ. આખો દિવસ તમે અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, અમારી નાની નાની જરૂરિયાતો પૂરી પાડી અને મારી મોટી અરજો ગરજો તમે સાંભળી નોંધમાં લીધી. અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ. હા પ્રભુ, તમે અમને તંદુરસ્ત રાખ્યા, તમે અમને જીવતાની ભૂમિ પર રાખ્યા અને તમારું ભજન કરવા માટે પણ અત્યારે તમારી સમક્ષ લાવ્યા છો. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, હમણાં અત્યારે આ પડે આ મિનિટે છે મને જે રીતે તમારા બાળકોને, તમારા લોહીમાં ખરીદેલા તમારા બાળકોને, પરિવારોને, કુટુંબોને, તમારા પર વિશ્વાસ કરનારાઓ સર્વને જે પ્રમાણે તમારી સહાયની જરૂર છે, મદદની જરૂર છે પ્રભુ, તમે હમણાં જ અત્યારે તમે તેમને સહાય કરો, મદદ કરો પ્રભુ. જે થોડું છે ખૂટી ના જાય પ્રભુ. કોઈ આશા નથી તમારા સિવાય. તમે જેમ હગારને પ્રભુ પિતા કૂવો દેખાડ્યો, કૂવો અરણ્યમાં પાણી આપ્યું પ્રભુ, એમ પ્રભુ તમારા બાળકોના જીવનની આ સુખી પરિસ્થિતિમાં તમે આશીર્વાદના ઝરણાઓ મોકલી આપો. તેમનું રુદન સાથેની પ્રાર્થના તમે નોંધમાં લો. તેમના પ્રશ્નોને પ્રભુ તમે તેમના પ્રશ્નોનું તમે નિવારણ કરો, તેમના પ્રશ્નો તમે દૂર કરો, તેમના દુઃખને તમે દૂર કરો. તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો રાજા. અને તેમની વિરુદ્ધની દરેક એવી અમંગળ બાબતો યશાયા 54:17 પ્રમાણે દૂર થાઓ પ્રભુ. તેમના વિરોધીના મુખો બંધ થઈ જાય, શત્રુઓના હુમલા ખાલીસ થાય પ્રભુ પિતા. અને પ્રભુ તમારા બાળકોનો બચાવ થાય, તેઓ આનંદ કરે, તેમની આંખના આંસુઓ હમણાં આનંદમાં બદલાઈ જાય એવું થવા દો. અને પ્રભુ અમે જાણીએ છીએ કે તમે એકલા જ એવા ઈશ્વર છો કે જે આ બધું હમણાં રાઈટ નાવ તમારા એક એક બાળકને માટે, સાંભળનાર માટે, વિશ્વાસ કરનાર માટે તમે કરી શકો છો. કેમ કે તમે એકલા જ ઈશ્વર છો અને તમારી પહેલા કે તમારા પછી કોઈ ઈશ્વર નથી. તમે આલ્ફા ને તમે ઓમેગા છો, તમે અનાદિકાળ અંતકાળ સુધી તમે એકલા જ ઈશ્વર છો, એવો અમે વિશ્વાસ જાહેર કરીએ છીએ. અમારી કોઈ ભૂલ થઈ છે બોલવામાં, ચાલવામાં, વિચારવામાં, જોવામાં, સાંભળવામાં, શરીરથી પાપ કર્યું છે, અમને માફ કરો પ્રભુ. પણ પ્રભુ અમને આવી પરિસ્થિતિમાંથી બચાવી લો, બહાર કાઢો, અમારું સાંભળો. અને પ્રભુ આગલો અને પાછલા વરસાદની જેમ અમને ગયા માસનો આ માસનો આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. તમારા બાળકોની આર્થિક તંગીઓ દૂર કરો પ્રભુ પિતા. શરીરમાં રહેલો રોગ મંદવાડ તમે દૂર કરો પ્રભુ. તેમને શાંતિ આપો પ્રભુ પિતા. અને પ્રભુ જે બાબતો અત્યારે તેમની વિરુદ્ધમાં છે
તેમને તકલીફ આપી રહી છે એને તમે દૂર કરો. જે ચિંતાનો વિષય છે એને ખાલી જ કરો પ્રભુ. નવા નવા આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, બાળકનો આશીર્વાદ આપો, લડાઈ ઝઘડા દૂર કરો, કોર્ટ કેસ એફઆઈઆરને ખાલી જ કરો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, નોકરી આપો, બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભુ પિતા. મકાન ખરીદવું, મકાન ખરીદી શકે, મકાન વેચવું છે, મકાન વેચી શકે, લોન લેવી છે, લોન મળી શકે, નાણાંની જરૂર છે, નાણાં મળી શકે પ્રભુ પિતા. વિદેશ જવું છે, તેમના માર્ગો ખુલ્લા થાય, ભણવાના માટે, નોકરી કરવા માટે, હંમેશા માટે રહેવાના માટેના રસ્તાઓ ખુલ્લા થાય પ્રભુ પિતા. અને પ્રભુ જે પરીક્ષાઓ તેઓ ભણવાને માટે અને જોબને માટે આપી રહ્યા છે, પ્રમોશનને માટે, એ પ્રમાણે તેઓ એ પરીક્ષામાં પાસ થાય એવી અમે પ્રાર્થના કરી. દરેક પરીક્ષાઓ તેમના માટે લાભનું કારણ બને. આઈએલટીએસના બેન પણ મળે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા, વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો પ્રભુ. માનસિક રોગીઓ, મન બુદ્ધિના લોકો અને પ્રભુ વિકલાંગોની પણ પ્રભુ તમે મદદ કરજો પ્રભુ. તેમના દુઃખને નોંધમાં લેજો. અમારું પણ દુઃખ પ્રભુ તમે જાણજો પ્રભુ પિતા, નોંધમાં લેજો. અને પ્રભુ અમારી પણ જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. નાણાંની જ્યાં અગત્યતા છે પ્રભુ ત્યાં નાણાં પણ આપજો. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો, મિનિસ્ટ્રીની ટીમને આશીર્વાદિત કરો પ્રભુ. અમને પણ પ્રભુ તમારી શાંતિ આપો. અને હમણાં પ્રભુ જેમ તમે જાણો છો એમ જે જરૂર છે એ પ્રમાણે તમારી જરૂરિયાતો તમારા દૂતો દ્વારા મોકલી આપજો. દરેક સાંભળનારને, બીજાને મોકલનારને તમે બમણા આશીર્વાદ ભરી દેજો. હમણાં સુધી મતલબ બાપોને માફ કરજો, રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, અને સવારમાં ફરીવાર તમારું ભજન કરતા આપજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.